વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાત શહેર એટલે કે નવાબી નગરીમાં મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો તહેવાર રંગેચંગે મનાવવામાં આવ્યો। આ દરમિયાન પતંગની કાચવાળી શિક્ષણ દોરીમાં પક્ષીઓ ફસાઈ જતા ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા હતા। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત ખંભાત શહેરમાં પશુપાલન વિભાગ તથા વન વિભાગના કર્મચારીઓ અને બોરીવલી ખંભાતથી જૈન મિત્ર મંડળના સંયુક્ત પ્રયાસથી તારીખ 14 તથા 15મી જાન્યુઆરી એમ 2 દિવસમાં ખંભાત શહેર અને ખંભાત ગ્રામ્યમાંથી પતંગની કાચવાળી તીક્ષ્ણ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને વિવિધ ટીમો તથા સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરીને ખંભાત 3 દરવાજા ખાતે આવેલ કાપડિયા હાઈસ્કૂલમાં બનાવેલા તાત્કાલિન દવાખાનામાં અને ખંભાતના 3 દરવાજા ખાતે આવેલ પશુ ચિકિત્સાલયમાં જે તે ઘાયલ થયેલા પક્ષીઓને લાવવામાં આવ્યા હતા। જેમાં 38 કબૂતર, 2 પોપટ, 5 કાગડા, 1 હોલો, 13 પીરી ચોચડેક, 10 બગલા, 12 કાંકણસાર, 5 ચકલી, 10 સમડી, 5 તેતર, 5 પાટણ ટીટોડી, 2 ટીટોડી, 3 મોર એમ 100 કરતાં પણ વધારે ઘવાયેલા પક્ષીઓને ખંભાત પશુ ચિકિત્સાલય તથા ફોરેસ્ટ વિભાગ તથા બોરીવલી ખંભાતથી જૈન મિત્ર મંડળ દ્વારા ટ્રીટમેન્ટ આપી અને નવજીવન બક્ષ્યું છે। હા, 2 દિવસ જે ઉત્તરાયણ દરમિયાન જે પશુ પક્ષીઓને દોરીથી ઘવાયા હતા તો તેમને આગળ સારવાર જે આપવામાં આવી, શું કહેશો? દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારશ્રી દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન અંતર્ગત પશુપાલન શાખા ખંભાત તથા તેના કર્મચારીઓ તથા વન વિભાગ અને ખંભાત શહેરમાં જૈન બોરીવલી મિત્ર મંડળ છે ત્રણેયના સંયુક્ત પ્રયત્ન દ્વારા 100થી ખંભાત શહેર અને ખંભાત ગ્રામ્ય એમ બંનેના મળી અને 100થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી। ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, ખંભાત।